તો ગાઈઝ જો અમારા જેનિશભાઈની હાલત જરા ખરાબ છે. ચેરથી બિચારાને સપોર્ટ લઈને ચાલવું પડે છે. મારી વાત સાંભળ. હું જઈશ બરાબર છે જેનિશને લઈ. હવે હું એને ઉચકીશ, કેસ કરાવવા જઈશ, અંદર લઈ જઈશ. કેવી રીતે મેળ આવશે બેટા? તારે તો હેલ્પર માટે જોઈએ કે નહીં આવવા માટે? તું કંટાળી જાય પણ હું ના કંટાળી જોઉં એને ઉચકીને. ગાઈસ અત્યારે મારા ને જેનિશભાઈ આટલો કલેક્શન છે. પોટલીઓ છે, કલર છે, કેપ્સ્યુલ્સ છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો 11 છે એન્ડ શુક્રવાર છે, તો આપણે ફાસ્ટ છે. મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે હું સામેવાળા આંટી જોડે જાઉં છું લક્ષ્મી માતાના મંદિરે. તો દર્શન કરી આવું. આજે શુક્રવાર છે ને 11 પણ છે અને સાંજે જેનિશ આવે એટલે અમારે જવાનું છે ઇસ્કોન મંદિર. તો ચાલો આપણે મંદિરે દર્શન કરી આવીએ. આજે તો બહુ વહેલી પરવારી ગઈ, 11:15 થયા છે. રસોઈ બધી બાકી છે પણ આજે દાળ ભાત ને એવું કશું જ બનાવવાનું નથી. ઓનલી ફોર છોકરાઓ માટે રોટલી ગોળ અને પ્રતિક માટે ભાજી રીંગણનું શાક ને રોટલા. તો આવીને ફટાફટ બનાવી દઈશ. તો ચાલો ગાઈઝ, ફાઇનલી પહોંચી ગઈ છું મહાલક્ષ્મી માતાના મંદિરે અને હવે અહીંયાથી કમળ લઈ લઉં. તો મહાલક્ષ્મી માતા માટે કમળ લઈ લીધું છે મસ્ત. તો ગાઈઝ અમારા દક્ષુભાઈ માટે મસ્ત મજાના દાળ ભાત આવી ગયા છે. દાળ ભાત ને રોટલી. બોલો આજે 11 છે, મેં ઘરે કંઈ બનાવ્યું નથી તો ભાઈને દાળ ભાત જ ખાવા હતા. તો અમારા બાજુમાં એક છે રેસ્ટોરન્ટ, તો ભાઈને ત્યાં લઈને આવી ખાઈ લે. હા, તમે જુઓ અમારા જેનિશભાઈ કેટલા ડાયા છે. આવીને તરત એની બોટલ ત્યાં લટકાવી દીધી અને બેગમાં સ્ટોર રૂમમાં એની બેગ મૂકી આવ્યો. કેટલો ક્યુટ બોય છે, મમ્માનો ડાયો દીકરો. તો ગાઈસ હું અત્યારે ખાટુ શ્યામ પહોંચી ગઈ છું મંદિરે દર્શન કરવા. આજે 11 છે અને તો ગાઈસ ભયંકર ગરદી છે અહીંયા. તો આજે 11 છે ને એટલે જો મસ્ત દર્શન થઈ ગયા છે અને એટલું મસ્ત મંદિર હતું ને. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું. અમારા સામેવાળા આંટી મને લઈને આવ્યા અને આજે મોટી 11 છે તો દુર્લભ દર્શન થઈ ગયા શ્યામ બાબાના. અને અત્યારે આંટીને શોપિંગ કરવું છે તો અમે શોરૂમમાં જઈએ છીએ. તો ફટાફટ શોપિંગ કરીને ઘરે જઈએ. દક્ષ જેનિશ ઘરે એકલા જ છે. તો ગાઈસ મસ્ત ખાટું છે, એમના દર્શન થઈ ગયા. છોકરાઓને મૂકીને ગઈ હતી. 5 વાગે એ લોકોને ફોન કરી દીધો હતો કે હું જાઉં છું એમ. અને બંને ભાઈઓને ટ્યુશનથી આવવાનો ટાઈમ થઈ ગયો હતો. બંને ભાઈઓએ શું કર્યું મને કાંઈ ખબર નથી. શું ખાધું બેટો? સેવ મમરા ખાધા ને? સેવ મમરા શું ખાધું? વ્હીલ્સ ખાધું. વ્હીલ્સ ને એક સેવમાં તીખા. પપ્પાએ કેટલા પૈસા આપ્યા હતા? 20 રૂપિયા આપ્યા હતા. 10 જેનું માટે શું લાવ્યો? જેનું માટે પેલો આલુ સેવ. તો છોકરાઓએ પેકેટ ખાઈને નાસ્તો કરી લીધો. સોરી પપ્પા, મને ખીજાતા નહીં, મેં લાવ્યો છું. અને જો સેવ મમરા તીખા ને મારી ગેરહાજરીમાં જઈને આ લોકો કેપ્સ્યુલ કલર લઈ આવ્યા. મને તો ખબર જ નથી ક્યાંથી પૈસા કાઢ્યા. દાદા જિંદાબાદ. દાદાએ લઈ આપ્યું આ 2 પેકેટ. 2 ભાઈઓને એક કેપ્સ્યુલ. એટલે ભાઈઓ આજે જલસામાં છે. અને ચાલો હવે ફટાફટ હું સવારની ભૂખી છું. રસોઈ બને. અચ્છા, આવી પોટલીઓ બને છે. એક કેપ્સ્યુલ નાખે તો આવી પોટલી બને. અચ્છા, ઓકે. તો ગાઈસ ચાલો હવે મસ્ત જમવાનું બનાવો. યાર 8 વાગી ગયા. સીધું રહે ને, નાવાનું નહીં અત્યારે. હારું નહીં લે જા. હાર ગાઈસ અત્યારે મારા ને જેનિશભાઈ આટલો કલેક્શન છે. પોટલીઓ છે, કલર છે, કેપ્સ્યુલ્સ છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે જેનિશ જોરદાર વાગ્યું છે. આખો પગ બચકોડાઈ ગયો છે. કાલે રાતે આપણે ક્રિકેટ રમતા હતા અને જોઈએ આવે મમ્માથી ઉચકાતો રહી, દવાખાને લઈ જવાનું છે. આખી રાત સૂતા નથી અને રડ કર્યું છે અને બબ્બી રેવી રહી સુવાની. તો જોઈએ આવે ડેડ શું થાય છે. હોસ્પિટલ લઈ જવું છે કે નહીં. આ રહ્યો ઢગો. જો આ પડ્યો બિસ્કિટ ખાય છે. જો આ પડ્યો. અને ગાઈસ અહીંયા પગ તો જો એનો કેટલો ગંદો છે. અને ઘૂંટી ફૂલ આ જ પગ છે ને, ઘૂંટી ફૂલી ગઈ છે. બતાઈ જાય. જો ગાઈસ આ બધું છે ને એને ઘૂંટી ફૂલી ગઈ છે. આ બધું ફૂલી ગયું છે. તો અત્યારે હું BAPS લઈ જાઉં છું એને. ઓ બાપરે બાપ, જો બહુ ફૂલી ગયું છે. આખી ઘૂંટી જ ફૂલી ગઈ છે. આઈ થિંક મચકોડ આવી ગઈ છે કે શું થયું ખ્યાલ નથી. બોલ. અને અત્યારે સૌરભ જોશી જોઈ રહ્યો છે. સૂતા પડ્યા બેઠા
સુધા સુધા બિસ્કિટ ખાય છે. મારે શું કરવું આ છોકરાનું? અને હું કહું છું તું મારી હેલ્પ કરવા ચાલ, જેનિસને પકડવા ચાલ. મારાથી નહીં ઉચકાય આવડો મોટો ઢાંઢો, પણ સમજતો જ નથી આ. કંટાળી જવાય યાર. તો તું કંટાળી જાય, પણ મમ્માને બેટા જોવાનું ને, મમ્માને કેવી તકલીફ પડશે. જો એમ નહીં, હું હોસ્પિટલ જઈશ. મારી વાત સાંભળ. હું જઈશ બરાબર છે જેનિસને લઈ. હવે હું એને ઉચકીશ, કેસ કરાવવા જઈશ, અંદર લઈ જઈશ. કેવી રીતે મેળ આવશે બેટા? તારે તો હેલ્પર માટે જોઈએ કે નહીં આવવા માટે? તું કંટાળી જાય, પણ હું ના કંટાળી જોઈ એને ઉચકીને. યાર તું ઘરનો મોટો દીકરો છે, તારે જિમ્મેદારી ઉઠાવવી પડે, ખબર છે? હું થયું નહીં, તારે જિમ્મેદારી ઉઠાવવી પડે ભાઈ. 1 મિનિટ, વગાડી તો ત્યાં જ છે ને, રમાડીને. હે, પૈસા અમારે ખર્ચવાના, હેરાન અમે થઈએ બરાબર, અને રમવાનું તમારે. આડું અવરું કંઈક વાગી જાય તો તારા પપ્પાને બિચારાને પૈસા ખર્ચવાના વારે ઘડીએ. દર મહિને 4-5 હજાર રૂપિયા, દર મહિને 4-5 હજાર રૂપિયા દવામાં જાય છે. હવે અત્યારે પ્લાસ્ટર કરાવીશું, એક્સરે પડાવીશું, એટલે એટલીસ્ટ 4-5 હજાર રૂપિયા થઈ જશે ને. ગયા મહિને નહીં ને, આગલા મહિને તારા 5,000 થયા હતા, ગયા મહિને જેનિસના 3,000 થયા હતા. એટલે દર મહિને અમારે 5,000 દવામાં જ આપવાના. બસ શાંતિથી બેસો, રમો બેટા. આવું બધું આટલી જે કાલે તમે બંને ભાઈઓએ જે ધમાલ કરી છે ને, મને ખબર જ હતી. સારું છે માથામાં ન વાગ્યું, ને તો મને તો એવું હતું કે આ બંનેઓને કંઈક વાગી જશે ને, ઇમરજન્સીમાં દવાખાને લઈ જવું પડશે. પણ ઇમરજન્સીમાં તો ન લઈ ગયા, પણ આ રીતે આવું થયું. લે આ ટકો ફૂટી ગયો. દક્ષુનો બોલ રમતા રમતા જેનુને વાગી ગયો. અરે લંગડા બેહી રહી છારું મુનો. તને વાલ કરવા આવ્યો, મારે છે શું કરવા? જેનો ક્રિકેટ રમવાનો તું? હા, તારે લંગડો હેરાતું જ છે ને, હું ક્રિકેટ રમવાનો તું? રમાય બધું રમાય. તો પછી દવાખાને લઈ જતી બેટા. તને બહુ દુખે તો પછી ખોટા પૈસા ખર્ચવાના જ જવું મારા દીકરા. જો તને સારું હોય ને તો આપણે દવાખાને નહીં જવું મારા છોકરા. એવું લાગશે તો કાલે લઈ જઈશ, કે સાંજે લઈ જઈશ. ચલાય છે તું, ચાલી જો પહેલા. તું ફાડે છે, તું ફાડી દે. અચ્છા બસ ગાઈઝ, આવો બોલ હતો. આ બોલ અને પેલું રેકેટ છે ને, એ લોકોએ એનું બેટ બનાવ્યું હતું. તો બોલ બેડ ઉપર રમતા હતા. તો આ છે ને બેડ ઉપરથી આ ઢગો પડી ગયો, હે ને? તો એમાં મચકોડ આવી ગયો. તો જેનો તૂટ્યો બૂટ્યો નથી, મચકોડ આવ્યો છે. ભાઈ આ રીતે બોલ બનાવે છે કાગળનો, અને હવે એ બોલથી બંને ભાઈઓ રમશે. તો જો આવી રીતે કંઈક સેલોટેપ મારીને ભાઈ બોલ બનાવે છે. સેલોટેપ આખી પૂરી કરી દીધી તે 20 રૂપિયાની. જેનું લખું બહુ માથું દુખે છે જેના. લંગડી ગોળી લાલ લગા મોટી થઈ છે. લંગડો ઊભો થયો છે, પગ જ નીચે નહીં મુકાતો. જો પડીશ મારી ઉપર. તો ગાઈઝ જોવો, અમારા જેનિશભાઈની હાલત જરાક ખરાબ છે. ચેરથી બિચારાને સપોર્ટ લઈને ચાલવું પડે છે. આ રીતે બિચારો કંઈક ચાલે છે, પગ મુકાતો જ નહીં. પગ જ નહીં મુકાતો નીચે. ફ્રેક્ચર જ આવ્યું છે પાક્કું, એને પગ મુકાતો જ નહીં નીચે. તું જા ઉલમાંથી ચૂલમાં ના પાડતો હો ભાઈ. પેલો ચાલતો જ નહીં હતો. શું લક્ષ્મી ડોવાનું પેલું બતાવેલું, ચાલતો જ તો ને આમ નીચે. ના ભાઈ, કઈ ચાલતો નતો બેટા. ફ્રેક્ચર કઈ આવ્યું નહીં. તું કેમ આવો દયા વગરનો છે દક્ષ? તમે એક તો શું તમે એક તો આવ્યું નહીં તો કેમ પૈસા ખર્ચવા? અલા પણ હું એમ કહું છું, એના પગ કેટલો બધો ફૂલી ગયો છે, તો એને શું થયું હશે? ફ્રેક્ચર નહીં આવ્યો તો મચકોડ આવ્યો હશે. આવ્યો તો છે ને. હા, તો એની માટે એને આ પોઝિશનમાં થોડો રખાશે. એને આપણે દવાખાને તો લઈ જવો પડશે ને, કંઈક તો કરાવવું પડશે ને, રમતો તો કરવો પડશે ને, સ્કૂલે જવો તો કરવો પડશે ને. તો ગાઈસ થોડો પગ નીચે મુકાયો છે ભાઈથી, બહુ નથી મુકાતો. બસ જેનો મચકોડ જ હશે બેટા, બીજો વાંધો નહીં હોય. મચકોડ જ આવ્યો હશે. બાકી ફ્રેક્ચર હોય ને તો તારી આખી ઘૂંટી ફૂલી ગઈ હોય. ના એટલી બધી નહીં ફૂલી છે, પણ એટલું બધું નહીં, ખાલી તને મચકોડ આવ્યો છે. તો પેલા હાર્ડવેર વાળાને ત્યાં જઈને મચકોડાઈ આવીએ. એક કામ કરવું છે. હું ના, અરે આમાં કડાકો બોલાય દે ને તો મસ્ત થઈ જાય. દુખે તો ખરું જ ને. તો ધમાલ કરો ત્યારે ખબર નહીં પડતી. હે તો પછી તારી ધૂળેટી બગડશે. ધૂળેટી કેવી રીતે રમી શકીશ તું? ઉપરથી કેવી રીતે રમાય? તો ધૂળેટી તો નીચે કેવી ડીજે બીજે મૂકીને રમાય છે, કેવી રીતે રમી શકીશ? એટલે વેરા હતું હારો કરી દે પગ, તો રમી શકીશ તું.
સ્કૂલે તો રજા પાડવાની નથી હો, ઉચકીને ક્લાસ પર મૂકી જઈશ ને ક્લાસ પરથી લઈ જઈશ, ડોન્ટ વરી. એવું જ ચાલે ને, રજા થોડી પાડવા દો કઈ. તો ગાઈસ અમારા જેનિસભાઈ છે ને જેમિનાઈ સાથે વાર્તા સાંભળે છે. જેમિનાઈને કહે છે કે મને વાર્તા કહો, હું સાંભળું. તો જોઈ લો અત્યારની ટેકનોલોજી, મોબાઈલ અહીંયા મૂક્યો છે અને ભૂતની વાર્તા સંભળાવે છે. યુવાનોએ ત્યાં જવાનું નક્કી કર્યું. મહેલમાં પ્રવેશતા જ એમને એક અજબ શાંતિનો અનુભવ થયો. થોડી આગળ જતા એમને કોઈના ચાલવાનો અવાજ સંભળાયો, જાણે કોઈ ખોખલા દાદરા પરથી ઉતરી રહ્યું હોય. બધા ડરી ગયા, પણ આગળ જેનિસ તે દક્ષુ નીચે મૂકીને જતો રહ્યો છે. હવે જેનુભાઈ કેવી રીતે રમવા જશે? જેનુભાઈ, ઓય ખુરશી લઈને ના જવાય. જેનો ખુરશી લઈને તો ના જવાય હો નીચે. જો હા તું કઈ વાંધો નહીં, મારે જેનું બધા રોજ રમશે, કઈ વાંધો નહીં. જેનું સાંજે દવાખાને જઈ આવીએ બેટા. આ રીતે તો નહીં ચાલે, આ રીતે નહીં ચાલે. દવાખાને તો જવું પડશે. જેનું આ લંઘાઈ નહીં ચાલે ભાઈ. તું રમી ના શકે એમ જ ના ગમે, કેમ કે તું તો તોફાની ટાર્ઝન યાર. મમ્માને થોડી ગમે તું ના રમે તો. તું તો દોડતો ને મસ્તી કરતો ને તોફાન કરતો જ મમ્માને ગમે. સાંજે જઈએ હા બેટા દવાખાનમાં. છોકરામાં પોપટને લઈ જાઓ, માં છોકરાને દવાખાને લઈ જાઓ. માં છોકરાની ધૂળેટી બગડી, માં છોકરાની. તો ગાઈસ અમારા જેનુભાઈથી રમવા નથી જવાતું ને ભાઈને રડવું આવે છે. તો ગાઈસ જો મસ્ત સ્ટોર રૂમ સાફ કર્યો તો મેં ગઈકાલે, અને અત્યારે કાંડ થઈ ગયો. જો મરચું ઢોરાઈ ગયું અને આખો આ ઢાંકણું તૂટ્યું. અહીંયાથી ડબ્બો પડ્યો, આ ડબ્બો તો પડી ગયો. દીકરા હું લઈ જાઉં છું 4 વાગે દવાખાના વાળા. મારી વજહ સે થયું. પણ મેં તને શું કીધું, કિચનમાં તું ના આવીશ બરાબર. તું ક્યારનો ચેર લઈને કિચનમાં બેઠો હતો. મેં તો ના જ પાડી હતી. મમ્મા કિચનમાં છે ને દોડી દોડીને કામ કરે. મમ્માને ઘડીએ ઘડીએ હાથ ધોવાના હોય, શું લેવાનું હોય બેટા. મેં તને ના પાડી હતી ને કિચનમાં ના આવીશ. તો ત્યાં કોલ્ડ કોફી બનાવી તોય મેં કશું બોલી. હવે મારો પગ વાગી ગયો તો હું શું કરું. ગાઈસ છે ને જેનું ને મારો પગ વાગી ગયો એના પગમાં, તો ભાઈને બહુ રડવું આવે છે. અડધી કલાકથી રડે છે બોલો. હવે તો સાંજે દવાખાને લઈ જવું પડશે, નહીં ચાલે. મટી જશે બેટા. બસ હવે એમાં શું રડવાનું. સ્ટ્રોંગ બોય યાર તું તો. હવે આઈ થિંક માંસપેશી તૂટી ગઈ હોય ને એવું લાગે છે ને તને. બાકી આટલું બધું ના દુખે યાર. આ ફૂલી ગયું છે બધું. યસ કોમેડી થઈ ગઈ. મને એમ કે જેનિસ તો આ પગ છે, તો હું તો ક્યારની એ જોયા કરું છું કે આ ફૂલી ગયું, પણ પગ તો એકચ્યુઅલમાં પેલો છે. જેનું આ તો કોમેડી થઈ ગઈ. એક રીલ આવે છે ને ખબર છે કે ફ્રેક્ચર થયું હોય ને સારા પગે સારો પગ ઉપર રાખે અને પેલો તૂટેલો ફ્રેક્ચર વાળો પગ લંગડી કરે, એવું થઈ ગયું. બતાય મને, ચાલ બતાય હવે શું થયું છે એકચ્યુઅલમાં તને. મને કઈ લાગતું નહીં બેટા, પણ તારી માં આ બાજુ દુખે છે કે આ બાજુ દુખે છે? આખો પગ દુખે છે, આખો પગ દુખે છે. એવું છે પણ મચકોડ આવ્યો હશે દીકા.